તો મહારાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલની શરૂઆત। પુણેના પિંપરી અને ચિંચવાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે ખાબકેલા ભારે વરસાદથી મુશ્કેલી થઈ રહી છે। અલગ અલગ જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા। રસ્તાઓ પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વાહનો પાણીમાં ફસાઈ ગયા। ગરકાવ થયેલા વાહનોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે। મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું આજે પણ એલર્ટ આપવામાં આવ્યું। તો મહારાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલની શરૂઆત થઈ છે અને પિંપરીમાં ચિંચવાડમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે સમગ્ર શહેર જાણે પાણી થઈ ગયું છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ટ્રાફિક જામમાં અનેક વાહનો ફસાઈ ગયા છે તો વાહનો ક્યાંક ઢીચણસમાં પાણીમાં ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। વરસાદ પડતા લોકોની મુશ્કેલી પણ અહીંયા વધી, કારણ કે ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય પણ ઠેર ઠેર પાણી ભરાવાના પણ દ્રશ્યો સર્જાયા।